2027ની ચૂંટણી અને એ પૂર્વે કોર્પોરેશન અને તાલુકા જિલ્લા પંચાયતમાં કમર કસી નાખીએ તો પવન એ આંધીમાં બદલાવાનો છે, આંધીમાં. અને આજે વોટ ચોરીનું કૌભાંડ રાહુલજીએ તો પકડ્યું જ, પણ અમિતભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ પકડ્યું, અને કોના ઇલાકામાં પકડ્યું? પેલા બુટલેગરના ઇલાકામાં. અને પૂર્વ બુટલેગરને કહેવા માંગીએ છીએ કે તારો દંડો તૈયાર રાખ, તારી પોલીસ તૈયાર રાખ, તારું પ્રશાસન તૈયાર રાખ. અમારી પીઠ અને અમારી છાતી બંને તૈયાર કરીને બેઠા છીએ. અને ગુજરાત કોંગ્રેસના બબ્બર શેરો ખૂણે ખૂણે ચેકિંગ કરશે. ગઈ ચૂંટણીમાં, એની પહેલાની ચૂંટણીમાં કે એની પહેલાની ચૂંટણીમાં ખોટું થયું હોય તમામ હિસાબ કિતાબ આ છડે ચોક અમદાવાદ અને ગુજરાતના મેદાનમાં છડે ચોક હિસાબ કિતાબ થવાનો છે. આજે વોટ ચોરીની સાથોસાથ ઘણા બધા મિત્રો અમદાવાદ અને ગુજરાતના ખૂણે ખૂણેથી, ખાસ કરીને અમદાવાદના રાણી મોટેરા ચાંદખેડાથી ગરીબ માણસો, મધ્યમ વર્ગના લોકો પોતાના મકાનો બચાવવા આવ્યા છે. તો વોટ ચોરીના મુદ્દે તો સમગ્ર ગુજરાતની જનતા માટે, કોંગ્રેસ પરિવાર માટે લડવાની ખાતરી આપીએ છીએ, પણ એક એક ગરીબ માણસને વચન આપીએ છીએ 27માં કોંગ્રેસની સરકાર બને, કોર્પોરેશનમાં કોંગ્રેસનો વિજય થાય ત્યારે તમને ઘરનું ઘર તો આપીશું, પણ અત્યારે હાલ પણ અડધી રાતે 12ના ટકોરે યાદ કરજો ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની અને ભારતના બંધારણની સોગંદ છે. તમારા માટે કોંગ્રેસનો એક એક સિપાહીને ઉભો રહેશે. તમારું મકાન તૂટવા દઈશું નહીં.